સાંધિયેર ગામે શ્રી સાંઈબાબા મંદિર પરિસરમાં નિઃશુલ્ક સમર યોગા કેમ્પ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામે આવેલ શ્રી સાંઈબાબા મંદિરના પરિસરમાં નિઃશુલ્ક સમર યોગા કેમ્પ યોજાયો હતો। આ પ્રસંગે નવનિયુક્ત ઓલપાડતા વી. અધિકારી બિપિન નંદાણીયાએ જણાવ્યું હતું કે બાળકો સહિત આપણા સૌના આરોગ્યની તંદુરસ્તી માટે રોજ યોગા કરવા ખૂબ જરૂરી છે। યોગ અને સંસ્કાર શિબિર થકી યોગનો અમૂલ્ય વારસો ગુજરાતના દરેક બાળક સુધી પહોંચે અને તેમનામાં નાનપણથી જ શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી આજે યોગ બોર્ડ દ્વારા સાંધિયેર ગામે નિઃશુલ્ક સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો અને કોચ ભાવનાબેન રાણા દ્વારા યોગ, પ્રાણાયામ, ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવનાર છે, જે કાર્ય અભિનંદનને પાત્ર છે। આ પ્રસંગે શ્રી સાંઈ મંદિરના પ્રમુખ પ્રકાશભાઈ દેસાઈ, ટ્રસ્ટી અશોકભાઈ દેસાઈ, જયંતિભાઈ પટેલ, તાલુકા યોગા ઝોન કોઓર્ડિનેટર નવનીત સેલ્ડિયા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। ओम जय श्री कृष्ण। गुजरात राज्य योग बोर्ड द्वारा आयोजित समर योग केम्प समग्र गुजरात में 250+ समर केम्पનું आयोजन है। एमानुं सूरत जिल्लानुं ओलपाड तालुका में आयोजित संधियार गाम मुकामे साईबाबा मंदिर खाते आयोजित समर केम्प जे 16 मे थी 30 मे 2026 दरमियान 15 दिवसनो योग केम्प आयोजित थयेलो। ए केम्पनी अंदर आज उपस्थित तालुका विकास अधिकारी श्री बीपी नंदाणिया सर साथे मातृवंदना पितृवंदना कार्यक्रम रह्यो अने आ योग केम्प समर योग केम्प द्वारा बाळकोना सर्वांगी शारीरिक, मानसिक, बौद्धिक, आध्यात्मिक अने सर्जनात्मक विकास थाय ए हेतुथी समग्र गुजरात में योग समर केम्पनुं आयोजन थयेलुं छे, जे छेल्ला 4 वर्ष थी आयोजित थाय छे अने समग्र गुजरातनी अंदर 250 केम्प छे, जे 15 दिवसना आयोजित थई रह्या छे। અને હમણાં જ જાહેર કર્યું છે કે આવતા વર્ષે આ સમર કેમ્પ 1 મહિના માટે સમગ્ર મે મહિના માટે આયોજિત થવાનો છે। તો આ સમર કેમ્પમાં દરેક વાલીને હું આહ્વાહિત વાલીને કહીશ કે આપના બાળકોને 7 થી 15 વર્ષના બાળકો છે એમને આ કેમ્પની અંદર જોડો અવશ્ય, જેથી એમનું આ લેવલ છે એ ચેન્જ થાય અને ભારતીય સંસ્કૃતિ ની ધરોહર આપણી છે એ આપણે અંગીકાર કરી અને આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર ફેલાવી અને વિશ્વ ગુરુ ભારતને બનાવીએ। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત તારીખ 16 થી 30 મે સુધીના જે સમર કેમ્પ કાર્યક્રમમાં આજે સાંધિયાર ગામે સાંઈબાબા મંદિરના પટાંગણમાં યોગનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને એમાં સૌથી વધુ બાળકો દ્વારા ભાગ લેવામાં આવે છે। બાળકોના વાલીઓ પણ જોડાયેલા છે અને યોગ માટે તમામ દ્વારા તમામ પ્રકારની પ્રવૃત્તિઓ કરી અને ખૂબ સારો પ્રતિસાદ મળેલો છે અને ગામ લોકોએ પણ પોતાના પ્રતિસાદ રજૂ કરેલા છે કે યોગ દ્વારા તેમને તેમના જીવનમાં ખૂબ સારા બદલાવ આવેલા છે। તો સૌને યોગ માટે સૌને જોડાવા માટે સૌને આમંત્રિત કરું છું।